આ શક્તિ જે દેવી શક્તિ છે એની કૃપા મેળવવા માટેના લાયક બનવું પડે, એના પાત્ર બનવું પડે, એના પાત્ર બનવું પડે ને. હા, તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય, વસ્તુ ધારો કે કોઈ ઘડો છે, હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય, બરોબર, અંદર કોઈ છિદ્રો હોય નહીં, કોઈ કાણું ના પડેલું હોય, તે ઘડામાં પાણી આવી રહે. પણ તમારો તો ઘડો એવો છે ને કે આખે આખો બધા છિદ્રો વાળો જ છે. ઓમ કરીને કૃપા આલું તો અહીંથી બહાર જતા બધી ખાલી થઈ જાય. પણ એના માટે પાત્ર બનવું, એના યોગ્ય બનવું, એની લાયકાત ધરાવી. તો લાયકાત ધરાવવા માટે મારા જેવી માતાના મુખેથી આ શબ્દોનું જીવનમાં પાલન કરવું પડે. અને પછી થોડી ઘણી દેવી શક્તિ પરીક્ષા કરે કે લાય દીકરો કેટલો કમ્પ્લીટ થયો, લાય મેં ઈમાનદારી રાખવાનું કીધું તું તો કેટલી ઈમાનદારી રાખસ, લાય હેડે હું જોઈ લઉં. એટલે હું માતા જ હાથે કરીને શું કરું, કોઈક માણસ જતો હોય અને એના ખીચામાંથી હાથે કરીને પાકીટ પાડી દઉં. અને મારો દીકરો ભક્ત હોય ને જોવો હા પાકીટ પડી ગયું પેલા ભાઈનું, સારું મારા જોડે પૈસા નહીં, લઈ લઉં, ચાલશે, નહીં આલું, નહીં આલું. પણ જો એ ચોરી કરીને લઈ લે પેલા કે નહીં, તે પરીક્ષામાંથી ફેર. પણ જો એ દીકરો પાકીટ લે કહો ભાઈ તમારું પાકીટ પડી લો, મળ્યા પછી 4 દાડા પછી તે ફોન કરીને આલે ને, એ પરીક્ષામાંથી પાસ થાય. પછી ભલે આના વાપરવાના ના રહે, એની જોડે વાપરવાના ના હોય, અને એવા જ સમયગાળા મળે કે જ્યારે તમારે 1000ની જરૂર હોય અને પાકીટ મળ્યું અને અંદર ડોક્યુમેન્ટ બધું હોય, તો કે મેરડીમાં એમ આલ્યું એવું નહીં સમજી લેવાનું. કોકના બાપડાના ડોક્યુમેન્ટ હોય, જરૂરિયાત કાગળિયા હોય, કોઈ કિંમતી વસ્તુ હોય, તો જેટલો બને એટલો પ્રયાસ એને આલવાની કોશિશ કરવી. કોઈ સોનાની વસ્તુ મળે તો પહેલાં તપાસ કરી લેવી, કંઈથી આજુબાજુની તો કોઈની નહીં, ફલાણાની તો નહીં, અને કોઈ ના કહે તો પછીની વાત જુદી છે. પણ પહેલાં તમારા બધા ઈમાનદારી નિભાવી. દેવી શક્તિ પરીક્ષા કરે જ ના કરે? તમારો શેઠિયો હાથે કરીને તમને નોકરી પર ધંધા પર બેઠા હોય ને તો તમારો શેઠિયો હાથે કરીને પૈસા મેળીને જાય દાડો, અને હિસાબમાં વધારે બતાવો. સારું હિસાબ કર્યો ખરું, આજે 5000 વધારે છે, શેઠિયાએ ભૂલથી હાલ દીધા, લાઈન તાર લઈ લઉં. પણ એ માતા પરીક્ષા કરતી હોય, શી ખબર અહીં 5000માં ફેલ થઈ જાય, પણ કાલ 5 લાખ મળવાના હોય એને શી ખબર. આ બધું દેવી શક્તિની રચના લીલા હોય. શું કહેવાય લીલા, કે ભગવાન જેમ લીલા કરતા ને એવી રીતે દરેક ભક્ત જોડે ડગલે ને પગલે એના જીવનમાં લીલા થાય.